અમદાવાદ કે જ્યાં ઇન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે। આરોપી નેપાળથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડતો હતો। 32 વર્ષનો ધર્મેશ ચુનારા નામનો શખ્સ જેની ધરપકડ કરવામાં આવી છે તેની પાસેથી 13 કરોડની કિંમતનો 13 કિલો ગાંજો મળ્યો। આરોપી અમદાવાદના ઠક્કરબાપા વિસ્તારમાં રહેતો। અગાઉ આરોપીને નેપાળથી ઝડપી લેવાયો। નેપાળમાં આંદોલન સમયે જેલ તોડીને ઉત્તર પ્રદેશમાં ઘૂસી ગયો। યુપીથી આરોપી અમદાવાદ આવ્યો। ગઈકાલે આરોપી તેના સાસુના ઘરે આવ્યો હતો। આરોપી પાસે 13 કિલો હાઇબ્રિડ ગાંજો પકડાયો છે અને ડ્રગ્સ રેકેટમાં સુરતનો એક આરોપી હજુ પણ વોન્ટેડ છે। અમદાવાદનો રહેવાસી છે અને આ ગઈ વર્ષે 21/7/2025ની રોજ બેંકોકથી નેપાળ 13 કિલો જેટલા હાઇબ્રિડ ગાંજા લઈને જાવતો હતો। ત્યારે ત્યાં એરપોર્ટ પર નેપાળ ઓથોરિટીઝ એનો ગાંજા સાથે પકડ્યા હતા અને ત્યાંની જેલમાં એનો મૂકવામાં આવ્યો હતો। પછી જો નેપાળમાં જેમ આંદોલન ચાલ્યો ત્યારે આ જેલ તોડીને પરત ભારત આવ્યો અને નેપાળ ઓથોરિટીઝ અમારી જો બીજી સેન્ટ્રલ એજન્સી છે એના મારફતે એક લિસ્ટ પણ મોકલી હતી અને એવી પણ માહિતી હતી કે આ નેપાળની રસ્તે ભારતમાં પણ ઘણી વાર ભૂતકાળમાં ગાંજા લઈને આવતા હતા। અહીંયા એનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, પણ એની સાસ એક લિસ્ટેડ બુટલેગર છે જો કાગડાપીઠ વિસ્તારમાં દારૂ વેચે છે અને એને કહેવા પ્રમાણે એને થોડા વધારે દેવું થઈ ગયું હતું। એનું પૈસા જોતા હતા, એના કારણે આ ડ્રગ્સની હેરાફેરી કરતા હતા। એવી 2 આરોપીઓની જો છે જો ડ્રગ્સ સાથે, ક્યોંકि બીજા આના અલગ અલગ ગુનામાં છે, પર આપણે જેવી રીતે વાત કરી કે ડ્રગ્સ સાથે જો સંડાયેલા છે અમારા ટાર્ગેટ ઉપર છે। એક સુરતનો રહેવાસી છે, અત્યારે અટક નથી થયા અને બીજા અહીંયા અમદાવાદનો છે।